જય માતા મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે જઈ રહ્યા છીએ હાલ શિવપુરી બજારમાં. આજે છે રવિવાર એટલે અમુક દુકાનો બંધ હશે. અને હા, અહીંયા દરેક આઈટમો મળી રહે છે. હું તમને આગળ બતાવી દઉં. અહીંયા શૂઝ, કપડાં, બધી જ દરેક આઈટમ મળી રહે છે. હું તમને આગળ દુકાનો ખુલ્લી હોય તો બતાવી દઉં. અને હા, અહીંયા માતાજીની પણ વસ્તુઓ મળી રહે છે, જે હું તમને બતાવું. જોઈ શકો છો શિવપુરી બજારનો માહોલ. હાલ તો રવિવાર છે એટલે હાલ તો થોડો ઓછો છે. આગળ જોઈએ. અને હા, અહીંયા જે નીકળતી વખત શિવપુરી બજાર નીકળતી વખતે અહીંયા પકોડીની બે લારીઓ છે, બહુ મસ્ત બનાવે છે. અહીંયા ટ્રાફિક પણ સાંજે હોય છે. અને સવારમાં દાળવાળાની લારી ઊભી રહે છે. દાળવાળા પણ સરસ બનાવે છે. સવારમાં એ પણ ટ્રાફિક હોય છે. આગળ બ્લોગમાં હવે તમે બનાવી રહો. હવે આપણે આવી ગયા છીએ અહીંયા માતાજી માટે ફૂલહાર લેવા માટે આવી ગયા છીએ. હવે ફૂલહાર લઈને આપણે હવે નીકળશું. હવે આપણે માતાજીના ફૂલહાર લઈ લીધા છે અને આપણે હવે જઈશું તોરણવાળી સાઈડ. કારણ કે તોરણવાળીનો માહોલ અત્યારે સાંજે બહુ સારો હોય છે. તમને આગળ બતાવી દઉં. તમે હવે આગળ જોતા રહો. તોરણવાળી આવવાથી છે આપણે. તોરણવાળીનો માહોલ આજ તોડી નાખે એવો છે, કારણ કે આજે છે રવિવાર એટલે પબ્લિક હશે. તમને આગળ બતાવી દઉં, જોઈ લો. બહુ સરસ માહોલ હોય છે, બહુ જોવાલાયક હોય છે. ને આપણે હવે પહોંચી ગયા છે તોરણવાળી. અને આ જે સિટી બસનું બસ સ્ટેશન છે એ તોરણવાળી છે. અહીંયાથી જ બધી બસો ઉપડે છે. તમે તોરણવાળીનો માહોલ જોઈ શકો છો. અહીંયા બહુ શાકભાજી વેચાય છે. અહીંયા દરેક આઈટમ મળી રહે છે તોરણવાળીમાં. તમે જોઈ શકો છો પબ્લિક અત્યારે બહુ છે. તમે આગળ બન્યા રહો. હવે બહુ જોવાલાયક છે તોરણવાળી. અને અહીંયા બાજુમાં ફ્રૂટ પણ સારા વિકાય છે, તમે જોઈ શકો છો. અને આ સીધો રસ્તો જાય છે રેલવે સ્ટેશન. જે આગળ દેખાય છે રેલવે સ્ટેશન રસ્તો જાય છે. અને આ બાજુ જાય છે ફુવારા. અને આ બાજુ રસ્તો જાય છે ફુવારા. અહીંની આ સાડીઓની દુકાન છે ક્રિષ્ના રજવાડી. બહુ સરસ સાડીઓ મળે છે. આગળ તમે બન્યા રહો. અને હા, આજે તો રવિવાર છે એટલે આગળ ફુવારા આગળ ગુજરી ભરાણી છે, જેમાં કપડાં, બધી દરેક આઈટમો મળી રહે છે. તમને હું આગળ બતાવી દઉં. જોઈ શકો છો અત્યારનો ફુવારાનો માહોલ પણ બહુ સરસ હોય છે. અહીંયા પણ નાસ્તાની જે લારીઓ દુકાનો એ પણ ખુલ્લી હોય છે. તમે હવે ફુવારાનો માહોલ જુઓ. અહીંયા ગુજરી ભરાણી છે. કપડાં તમે જોઈ શકો છો, બહુ સરસ હોય છે અહીંયા. અને સવારમાં ગુજરી હોય છે, જે આપણા મહેસાણાનું શાક માર્કેટ રહ્યું ત્યાં આગળ સવારે ભરાય છે ગુજરી. ત્યાં પણ બહુ ટ્રાફિક હોય છે. તમે જોઈ શકો છો કપડાં બહુ મસ્ત કપડાં મળે છે ગુજરીમાં. બહુ સરસ છે. અને આ છે મહાનગરપાલિકાની ઓફિસ, તમે જોઈ શકો છો. અને અહીંયા આગળ બહુ નાસ્તાની પકોડીઓની લારી ઊભી રહે છે. અહીંયા બહુ સરસ હોય છે. તમે જોઈ શકો છો બધી રીતના નાસ્તો મળી રહે છે અહીંયા, તમે જોઈ શકો છો. અને અહીંયા આગળ આવી છે નાગરિક બેંક, તમે જોઈ શકો છો. અહીંયા આગળ સાર્વજનિક સ્કૂલ છે, તમે જોઈ શકો છો. બહુ મસ્ત સ્કૂલ છે. મહાનગરપાલિકા આવી ત્યારનો મહેસાણામાં બહુ સારો અભ્યાસ થયો છે, તમે જોઈ શકો છો. દિવાલ ઉપર પેન્ટિંગ કર્યું છે, બહુ સરસ પેન્ટિંગ કર્યું છે. બહુ સારું કામ કર્યું છે નગરપાલિકાએ. મહાનગરપાલિકા આવ્યા પછી બહુ મહેસાણા બહુ બદલી ગયું છે, તમે જોઈ શકો છો. અને હા, જે આગળ સ્કૂલ દેખાય છે એ પણ બહુ સારી છે. એનું નામ છે ડીજે સ્કૂલ. બહુ સરસ છે, બહુ સારું ભણતર છે એમાં. અને હા, જે મેં અભ્યાસ કર્યું છે એ પણ આગળ સ્કૂલ આવી રહી છે, તમે જોઈ શકો છો. આ સ્કૂલનું નામ છે મહેસાણા કુમાર શાળા નંબર 1. બહુ સરસ અભ્યાસ કરાવે છે અંદર. બહુ સારું છે અંદર, તમે જોઈ શકો છો. અને હવે આગળ આપણે જઈશું યાત્રી ચોક. યાત્રી ચોકનો પણ માહોલ તમને બતાવી દઉં હું આગળ, તમે જોઈ શકો છો. અહીંયા છે યાત્રી ચોક આગળ. ત્યાં લગી બન્યા રહેજો તમે. હવે આપણે પહોંચી ગયા યાત્રી ચોક. આ યાત્રી ચોકનો માહોલ તમને દેખાય છે. હવે જોઈ લો યાત્રી ચોકનો માહોલ.
તમે દેખાતો હશે, જોઈ શકો છો. હવે આપણે આવી ગયા માતાજીની પ્રસાદ લેવા. અહીંયા પ્રસાદી લઈને હવે આપણે જઈશું ઘરે. હું તમને બતાવી દઉં પ્રસાદી કઈ દુકાનમાંથી આપણે લઈએ છીએ. આ દુકાનનું નામ છે શ્રી મહાશક્તિ. હું તમને અંદરથી બતાવી દઉં. બહુ સારું મળી રહે છે નમકીન. તમે જોઈ શકો છો. હવે હું તમને બતાવું અંદરથી. અહીંયા મીઠાઈ પણ બહુ સરસ મળી રહે છે, જે હું તમને બતાવી દઉં. જે આપણે માતાજી માટે જે વસ્તુ લેવા છે આપણે ભાઈને કહી દઈએ કે આટલું કરી દો. તમે જોઈ શકો છો. એ ભાઈએ કીધું ખાલી 2 મિનિટ ઊભા રહો, હું તમારી વસ્તુ આપી દઉં. એટલે કે આ તમે આઈટમો જોઈ લો. મીઠાઈ બહુ સરસ છે, નમકીન બહુ સરસ છે, જોઈ લો. જે માતાજી માટે આપણે પ્રસાદી લેવાની હતી હું તમને બતાવી દઉં. માતાજીનો ફોટો તમે હવે જોઈ શકો છો. માતાજીનો ફોટો જોઈ લો, દર્શન કરી લો તમે પણ. આ રહ્યા અમારા માતાજી છે. અને બીજા તમને હું આગળ બતાવી દઉં. હવે તમે દર્શન કરી લીધા. હવે જઈએ બીજા મંદિરે. હવે આપણે બીજા મંદિરે પહોંચી ગયા છે. તમે જોઈ લો, માતાજીના દર્શન કરી લો. અને આ આપણે પ્રસાદી જે ફૂલ હાલ લાવ્યા હતા એ આ માતાજી ઓલે લાવ્યા હતા આપણે. અહીંયા સવારે પણ આરતી થાય છે અને સાંજે પણ આરતી થાય છે. તમે જોઈ લો.